એનઆઈપીટી કે એનઆઈપીએસ એ શું છે અને એ ક્યારે કરવું જોઈએ અને શેના માટેનો રિપોર્ટ છે તેના વિશે જાણીએ. તો એનઆઈપીટી એટલે કે નોન ઇન્વેઝિવ પ્રીનેટલ ટેસ્ટિંગ અને એનઆઈપીએસ એટલે કે નોન ઇન્વેઝિવ પ્રીનેટલ સ્ક્રીનિંગ એ બંને એક જાતનો બ્લડ રિપોર્ટ છે, જેમાં ગર્ભવતી માતાનું બ્લડ લઈને એમાં ફિટલ્સ એટલે કે બાળક ગર્ભમાં રહેલા બાળકના ડીએનએમાંથી ક્રોમોઝોમલ કે રંગસૂત્રની કોઈ ખામી હોય તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તેનું રિસ્ક કેટલું છે. એ ક્યારે કરવું જોઈએ? આઈડિયલી એ 10 વીક્સ એટલે કે 2.5-3 મહિના પછી એનું કોન્સન્ટ્રેશન માતાના બ્લડમાં જોવા મળે છે. અને કેમ કરવું જોઈએ? તો ક્યારેક 3 મહિનાની એન્ટી સ્કેન કે 5 મહિનાની એનોમલી સ્કેનમાં ક્યાંક એવું ડાઉટ આવે, કોઈ એવું માર્કર આવે અથવા ડ્યુઅલ માર્કર, ક્વાડ્રુપલ માર્કર કે ટ્રિપલ માર્કર એ ટેસ્ટમાં કંઈક હાઈ રિસ્ક આવે અથવા કોઈ મોટી ઉંમરની સ્ત્રી કે આઈવીએફ કન્સીવ હોય, મોટી ઉંમરની સ્ત્રી હોય કે જેમાં આવા રંગસૂત્ર કે ક્રોમોઝોમવાળા બેબી આવવાની શક્યતા વધારે હોય તો આ ટેસ્ટથી એ સ્ક્રીન થાય છે કે આવનાર બાળકમાં રંગસૂત્રની ખામીનું જોખમ કેટલું છે. પણ આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, કન્ફર્મેટરી ટેસ્ટ નથી. જો એ એનઆઈપીટીમાં કોઈ હાઈ રિસ્કમાં આવે કે આ ક્રોમોઝોમ્સમાં એનું હાઈ રિસ્ક છે તો કન્ફર્મેશન માટે એમ્નિયોસેન્ટેન્સિસ એટલે કે ગર્ભમાં રહેલા બાળકની આજુબાજુનું પાણી અથવા સીવીએસ એટલે કે કોરિયોનિક વિલસ સેમ્પલિંગ કે મેલીના ભાગમાંથી કટકી લઈને એનો બાયોપ્સી રિપોર્ટ કરીને એમાં ક્રોમોઝોમનું કન્ફર્મેટરી રિપોર્ટ કરી શકાય છે. થેન્ક યુ.